શું તમે ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છો અથવા તો કરાવવાના છો? અને જો તમારામાં ડેન્ટલ કેપ કરાવવાની જરૂર પડે કે ક્રાઉન કરવાની જરૂર પડે કે કવર કરવાની જરૂર પડે તો સામાન્ય રીતે બધાને પ્રશ્નો હોય છે કે મારે કઈ કેપ કરાવી, કઈ કેપ સારી. હું તમને આજે 4 કેપના મટીરિયલ એકદમ ક્લિયર કરાવી દઈશ. તમને આઈડિયા આવી જશે કે કઈ વસ્તુ કઈ સારી. 4 મટીરિયલ છે. એક છે મેટલ છે, બીજું સિરામિક છે, ત્રીજું ઝિર્કોનિયા બેઝ છે અને ચોથું છે મેટલ ફ્રી. તો આ 4 જાતના ક્રાઉન્સ છે. તમને ખાલી બેઝિક સમજાવી દઈશ ને તો તમને ડિસિઝન લેવામાં બહુ જ હેલ્પફુલ થશે. છેક સુધી આ વિડીયો જોજો, મજાની તમને બધી જ ખબર પડી જવાની છે. તો બેઝિકલી દાંતની કેપ હોય ને, એક ડેન્ટલ ક્રાઉન્સના 2 બેઝિક ટાઈપો છે. એક છે મોનોલિથિક અને બીજું હોય લેયર્ડ. આ 2 જાતના મટીરિયલ બને. એટલે કે કેપ અલગ અલગ મટીરિયલ પ્રમાણે બી તમે એને ક્લાસિફાઈ કરી શકો અને એક એની બનાવટ પ્રમાણે કરી શકો. જે આપણી મોનોલિથિક છે ને, એ મોનોલિથિકમાં 2 પ્રકારના મટીરિયલ આવે. એક આવે આ પ્રકારનું મેટલ, એટલે કે જે સાવ બ્લેક કલરનું દેખાતું હોય, એક એ વસ્તુ આવે. મેટલની કેપ પહેલાંના જમાનામાં બહુ યુઝ થતી હતી, પણ હવેના કેસમાં શું થાય કે મેટલના કારણે દેખાવે કોઈને ગમે નહીં. હસો તો દેખાય, બ્લેક સ્પોટ દેખાય, એટલે એસ્થેટિકલી નોટ પ્લીઝિંગ. તો એના કારણે એનો ઉપયોગ અત્યારે ઓલમોસ્ટ નીલ થઈ ગયો છે. બીજી એક વસ્તુ આવે જે લેયર્ડ વસ્તુ, એટલે કે અહીંયા આમાં શું થાય કે આ સપોઝ તમારો એક દાંત છે ઘસેલો, એની ઉપર જે આપણે આ કેપ કરવાના, આ જે કવર કરવાના, એ આખી એક જ મટીરિયલની બનેલી હોય. આને કહેવાય મોનોલિથિક, જે આખી એક સપોઝ મેટલની બનેલી હોય. અને બીજું એક મટીરિયલ આવે જેને કહેવાય ઝિર્કોનિયા. તો એ આખું વ્હાઇટ કલરનું મટીરિયલ હોય. જે બીજી હોય કોબાલ્ટ ક્રોમ બેઝ મટીરિયલ આવે, એ મેટલના કાળા દેખાય. અને ઝિર્કોનિયા બેઝ મટીરિયલ હોય એ આખા વ્હાઇટ કલરના દેખાય, લાઈક આવી રીતે કે અંદર બહાર બધી જગ્યાએ આ સફેદ કલરના મટીરિયલ હોય. તો એનો ફાયદો શું છે? તો ઝિર્કોનિયાના ક્રાઉન એન્ડ બ્રિજ કરાવવાનો બેઝિક ફાયદો છે કે સૌથી દેખાવમાં સારા લાગે છે. બીજું, ક્યાં બ્લેક કલરની મેટલ દેખાતી નથી. ભવિષ્યમાં લાંબા ગાળે જ્યારે ઘસારો આવે છે ત્યારે હંમેશા અંદરનો કોઈ બ્લેક કલર એક્સપોઝ થતો નથી, કારણ કે અંદર બી બ્લેક ક્યાંય છે જ નહીં, બધે વ્હાઇટ જ છે, રાઈટ. એનો એક ડિસએડવાન્ટેજ એક એવો જ બી છે કે જ્યારે લોંગ સ્પાન બ્રિજ બનાવવાના હોય કે લાંબા બનાવવાના હોય, વધારે દાંતવાળા જે જોઈન્ટ હોય, તો એમાં ઝિર્કોનિયા યુઝ્યુઅલી અમે અવોઇડ કરતા હોઈએ છીએ, કારણ કે થોડું બ્રિટલ મટીરિયલ છે, એની સ્ટ્રેન્થ અને બધું જોવું પડે, એના બાયોમિકેનિક્સ જોવા પડે. તો એના કેસમાં અમે ઝિર્કોનિયા યુઝ નથી કરતા. પણ બીજા સૌથી ઇમ્પોર્ટન્ટ ફાયદો છે કે એની બાયોકોમ્પેટેબિલિટી, એટલે કે જે ટિશ્યુ ફ્રેન્ડલીનેસ છે, કે જે પેઢાની આજુબાજુ જે એની હેલ્થ છે એ સુપર્બ રહે છે ઝિર્કોનિયાના કારણે. હા, ઝિર્કોનિયામાં બી જાતના મટીરિયલ્સ આવે. એમાં બી અલગ અલગ કંપનીના બ્લેન્ક્સ આવે, એમાં બી દેશીથી લઈને વિદેશી, સારી બ્રાન્ડથી લઈને એવરેજ બ્રાન્ડના મટીરિયલ્સ આવે. અને એમાં કોણ ટેકનિશિયન કેવી રીતે બનાવે છે એ બી મેટર કરે છે. ત્રીજી વસ્તુ આવે લેયર્ડમાં. લેયર્ડમાં મેં જે તમને કીધું કે એક જ મટીરિયલ આખું બનેલું હોય, તો એની જગ્યાએ ડબલ લેયર બનેલું હોય. એટલે કે અંદરનું જે છે એ આપણું બ્લેક કલરની મેટલ હોય અને એની ઉપર વ્હાઇટ કલરનું સિરામિક લાગેલું હોય. એટલે આ જે છે વ્હાઇટ કલરનું હોય, એટલે જ્યારે તમે જુઓ ત્યારે તમને આવું વ્હાઇટ લાગે, પણ અંદરથી એ તમને બ્લેક હોય. એટલે કે બ્લેક કલરના લેયરની ઉપર વ્હાઇટ કલરનું સિરામિક નાખેલું હોય. આને કહેવાય પોર્સેલિન ફ્યુઝ ટુ મેટલ. આ વર્ષોથી સૌથી વધુ ચાલતા ક્રાઉન એન્ડ બ્રિજ છે. પણ એનો સૌથી મોટો ડિસએડવાન્ટેજ ગણો તો જ્યારે બી એમાંથી કંઈક તૂટી જાય, ચીપ ઓફ થઈ જાય ઉપરનું સિરામિક, તો અંદરનો કાળો કલર દેખાય. લાંબા ગાળે જ્યારે ઘસારો આવે ત્યારે બી અંદરનો બ્લેક કલર દેખાય. એની જે માર્જિન હોય, એ માર્જિનમાં આગળ જે બ્લેક કલરની મેટલ છે એના કારણે ગ્રે કલર દેખાય. એટલે જે આગળના દાંતમાં જ્યારે દેખાવની વાત આવે ત્યારે એ થોડા ઇન્ફિરિયર સાબિત થાય. હા, પણ જ્યારે લાંબા બ્રિજીસ બનાવવાના હોય, જ્યારે લોંગ સ્પાન હોય, આખા આર્ચનું એક પ્રોસેસીસ હોય, ત્યારે આ મટીરિયલ સૌથી સારું પુરવાર થાય છે. તો આને કહેવાય PFM. અને છેલ્લું એક મટીરિયલ આવે જેને કહેવાય મેટલ ફ્રીમાં ગણે છે, બરાબર. જે મેટલ ફ્રી મટીરિયલમાં આવે એને કહેવાય લિથિયમ ડાયસિલિકેટ. લિથિયમ ડાયસિલિકેટ એક ગ્લાસ બેઝ મટીરિયલ છે કે જેની સૌથી સારામાં સારો દેખાવ આવે છે. પણ એનો ડિસએડવાન્ટેજ એક છે કે એમાં સિંગલ કેપ જ બનાવવી પડે અને એમાં ડેન્ટિસ્ટની એક્સપર્ટાઇઝ બહુ જ મેટર કરે છે. હવે આ બધા થયા ટેકનિકલ વસ્તુ, ખાલી મટીરિયલ પ્રમાણે. બનાવટમાં બી બહુ ફરક હોય કે જે જૂના મટીરિયલ્સ બનતા હતા કેપ બધા, એ કાસ્ટિંગ ટેકનિકથી બનતા હતા. વેક્સનું એટલે કે મીણનું લેયર બને, એને બર્નઆઉટ કરીને એમાં બીબું ઢાળવામાં આવે, એટલે એ ટેકનિકથી જે બને એને કાસ્ટિંગ મેથડ કહેવાય. એ કાસ્ટિંગ મેથડ હજુ બી ચાલે છે, સસ્તી બી પડે છે, પણ એમાં બહુ જ બધી ઇમ્પ્યોરિટીઝ છે, બહુ જ બધા એમાં ડાયમેન્શનલ ચેન્જીસ આવે છે.
એટલે જે નવી ટેકનિક જે છે અમે જે યુઝ કરીએ છીએ કેપ્સ બનાવવા માટે એ છે કેડકેમ ટેકનોલોજી. એટલે કે ડિજિટલ સ્કેનર થ્રુ જ એની ઇમ્પ્રેશન કેપ્ચર કરવામાં આવે, એને કર્યા પછી એને એક્ઝોકેટ સોફ્ટવેરમાં એની વર્ચ્યુઅલ ડિઝાઇન બને અને મિલિંગ મશીન સાથે કેડથી કનેક્ટેડ હોય, એટલે કે કમ્પ્યુટરાઇઝ મિલિંગથી એ તમારા ક્રાઉન્સ તૈયાર થાય, અથવા તો જો DMLS ટેકનિક હોય તેમાં લેસર સિન્ટરિંગ દ્વારા એ આખો ક્રાઉન 3D પ્રિન્ટથી તૈયાર થાય. તો આના કારણે એનું પ્રિસિઝન એકદમ જોરદાર આવે. હવે આ તો થઈ ડિફરન્ટ મેથડ્સ અને બીજું થઈ ડિફરન્ટ મટીરિયલ્સ. તમારા કેસમાં શું સૌથી સારું છે, આઈડિયલી એનું ડિસિઝન તમારા ડેન્ટિસ્ટ પર છોડવું જોઈએ, કારણ કે એ સૌથી વધુ અનુભવી છે, આ વિષયના નિષ્ણાત છે અને તમે એમના પર વિશ્વાસ કરી રહ્યા છો. એટલે તમારા કેસમાં પર્ટિક્યુલરલી કઈ વસ્તુ સૌથી સારી એનું સારામાં સારું તમને ગાઈડન્સ તમારા ડેન્ટિસ્ટ આપી શકશે. હા, પણ આ વિડીયો બનાવવાનું રીઝન એ હતું કે એક ઇન્ફોર્મ્ડ ડિસિઝન તમે લઈ શકો, તમારા ડેન્ટિસ્ટને તમે બી ગાઈડ કરી શકો, બે વસ્તુ પૂછી શકો તો એ તમને સારી રીતે ગાઈડ કરી શકે અને ટુગેધર ડેન્ટિસ્ટ અને પેશન્ટ સાથે મળીને એવું ડિસિઝન લે કે જેના કારણે જે વસ્તુ મોઢામાં બનાવીએ એ સારામાં સારી લાંબી ચાલે, સારામાં સારું રિઝલ્ટ આપે. હું ડૉક્ટર જયમીન પટેલ 32 પલ્સમાંથી અમારા અમદાવાદમાં મલ્ટિપલ સેન્ટર્સ છે અને છેલ્લા 18 વર્ષથી અમે દાંત અને એના રિલેટેડ ટ્રીટમેન્ટ્સ પૂરી પાડીએ છીએ. વિદેશથી, દેશના, ગુજરાતના, અમદાવાદના બધા જ પેશન્ટ્સ અમારા વર્ષોથી અમને સેવા આપી રહ્યા છીએ. તમે બી ક્યારેક લાભ લેજો અને આવી જ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ જોતા રહેવા માટે અમારી 32 પલ્સની ચેનલને ચોક્કસ લાઇક કરજો. આ વિડીયો ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, મિત્ર વર્તુળમાં, સગા સંબંધીઓમાં શેર કરજો. થેન્ક યુ.